સીતાજી જે છે એ કોણ છે? જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જનની જાનકી, અતિશય પ્રિય કરું નિધાન કી, અતિશય પ્રિય કરું નિધાન કી, અતિશય પ્રિય કરુણા નિધાન કી, અતિશય પ્રિય કરુણા નિધાન કી, તાકે જુગ પદ કમલ મનાવઉં, તાકે જુગ પદ કમલ બનાવહો, તાકે જુગ પદ કમલ મનાવઉં, તાકે જુગ પદ કમલ બનાવહો, જાસુ કૃપા નિર્મલમતિ પાવઉં, જાસુ કૃપા નિર્મલમતિ પાવહો, જાસુ કૃપા નિર્મલમતિ પાવઉં, જાસુ કૃપા નિર્મલમતિ પાવહો, જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કી, તાકે જુગ પદ કમલ મનાવઉં, જાસુ કૃપા નિર્મલમતિ પાવઉં. આનો સીધો સીધો અર્થ છે કે જે જનકની પુત્રી છે, જગતની જનની છે અને કરુણા નિધાન રામની અતિશય પ્રિય છે, એમના હું ચરણ કમળોની વંદના કરું છું. શા માટે? તાકે જુગપદ કમલ મનાવું, એના બંને ચરણ કમલોને હું મનાવું છું, વંદના કરું છું. કેમ? સીતાજીના ચરણોની વંદના કરવાથી શું થશે? જાસુ કૃપા નિર્મલ મતિ પાવઉં, જેમની કૃપાથી હું નિર્મલ મતિને પ્રાપ્ત કરું. નિર્મળ મન, મતિ એટલે બુદ્ધિ અને મન બંનેનું ઉપલક્ષણ છે. તો આપનું મન નિર્મળ થઈ જશે, આપની મતિ પવિત્ર થઈ જશે જો સીતાજીની શરણ ગ્રહણ કરશો તો. આ તુલસીદાસજીએ સીતાજીનું પ્રારંભિક મંગલાચરણ જે કર્યા છે એમાં વંદના કરી છે એમણે. આની અંદર જ આખું સીતા ચરિત્ર સમાયેલું છે. આ જે ચોપાઈ અમે બતાવી, આની અંદર આ આખી સીતા ચરિત્ર સમાયેલું છે. એ કેવી રીતે સમાયેલું છે, શું છે, એ આપને અમે રોજ બતાવીશું. આ આપણી 7 દિવસની જે સીતા કથારૂપી ગંગા અહીંથી વહેશે, એનું આ મુખ્ય કેન્દ્ર આ ચોપાઈ રહેશે. આ ચોપાઈને જ આપણે કેન્દ્રમાં રાખીને સીતા કથા 7 દિવસ સુધી આપણે એમાં એનું દિવ્ય ગંગામાં આપણે અવગાહન કરીશું. તો સીતાજીની કથા એ એવી પવિત્ર ગંગા જે છે કે જે 3 લોકોને પવિત્ર કરે છે. જેવી રીતે ભાગીરથી ગંગા, એમને જે લાવ્યું એનો ઉદ્ધાર થયો, જેના માટે લાવે એ પણ તરી ગયા, અને આજ સુધી જે પણ ગંગામાં ડૂબકી લગાવે છે બધા તરે છે. કોણ લાવ્યું? ભગીરથ મુનિ, ભગીરથજી, રાજર્ષિ ભગીરથ. એ ગંગાજીને લાવ્યા તપ કરીને, એટલે ગંગાજીનું એક નામ છે ભાગીરથી. કોના માટે લાવ્યા? જે સગર નામના રાજા હતા, એમના 60,000 છોકરા હતા, એ બધા બળીને ભસ્મ થઈ ગયા હતા. કપિલ મુનિનો અપરાધ એમણે કર્યો હતો, એ પાપના કારણે, એ દોષના કારણે બધા બળીને ભસ્મ થઈ ગયા. એમનો ઉદ્ધાર કરવા માટે ભગીરથજી ગંગાને લાવ્યા. એમના પૂર્વજ હતા બધા, તો પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે ગંગાજીને લાવ્યા. તો જે લાવ્યા એ ભગીરથજી તરી ગયા, જેમના માટે લાવ્યા સગરના પુત્રો એ બધા તરી ગયા, અને આજ સુધી જે પણ ગંગામાં ડૂબકી લગાવે છે એ બધા તરી જાય છે. એ જ પ્રકારે આ ભગવતી સીતાની કથા પણ એ ગંગા છે.
તો આ કથા પણ જે આ કથારૂપી ગંગાને જે લાવ્યું, જે અહીંયા લાવ્યા, એટલે જે સંભળાવે છે, જે કરાવે છે અને જે સાંભળે છે, એ બધા ગંગાના પ્રતાપથી, આ કથાના પ્રતાપથી એ બધા તરી જશે. પવિત્ર તો કરે, પણ ખરાબ ભાવ રાખીને કોઈ ડૂબકી લગાવે તો વાત ના બને. ગંગાજીમાં ડૂબકી લગાવવું હોય તો પ્રેમથી, શ્રદ્ધાપૂર્વક ડૂબકી લગાવો તો ગંગાજી વધારે પવિત્ર કરે. એવી રીતના જ કથા સાંભળવા આવો તો બહારનો કચરો બધો બહાર મૂકીને આવવાનું. ઘરનું ટેન્શન એ બધું પેલું પંડાલમાં અંદર આવો એટલે પહેલાં બધું બહાર મૂકીને આવવાનું. અહીં જો કચરો લઈને આવ્યા તો પછી કથામાંનો જે તમને ફળ મળવાનું છે મુખ્ય એ નહીં મળે. અને એકવાર તમને જે કથામાં રસ મળશે તો પછી બીજી જગ્યાએ તમારું મન લાગશે નહીં. આ ભગવાનની કથા કેવી છે, એકવાર તમને જો એનો રસ લાગી જાય તો પછી મન નહીં થાય. જ્યાં કથામાં મન કોનું નથી લાગતું, ઘડી પડે ઘડિયાળ જોતા ને કે જવું છે એટલે બોલાવે છે, ટાઈમ થઈ ગયો. તો વાત શું છે, ભગવાનની કથામાં રસ એને નહીં આવે જેને સંસારના વિષયોમાં રસ હશે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો છે. આ વિષયોમાં જેનું મન આસક્ત હશે એને કથામાં રસ નહીં આવે. એટલે ભગવાનની કથામાં જો તમને રસ ઉત્પન્ન કરવું છે તો પહેલાં સંસારનો રસ છોડીને આવો, તો અહીંયા આગળ રસની અનુભૂતિ આપને થશે. અને એવી અનુભૂતિ થશે કે તમને પછી બહાર જવું નહીં ગમે. તો એવું થયું. એકવાર શું, તમને એક દૃષ્ટાંત આપીને આજની કથાને આપણે અહીં વિરામ આપીએ. 2 કીડીઓ હતી. ચીંટીને શું કહેવાય ગુજરાતીમાં? કીડીને. તો 2 કીડીઓ હતી. તો બંને બેનપણી હતી. અને એક રહેતી હતી મિશ્રીના પહાડ ઉપર, અને બીજી કીડી રહેતી હતી મીઠાના પહાડ ઉપર. મીઠું એટલે નમક આપણા. હવે જે મિશ્રીના પહાડ ઉપર રહેતી હતી જે કીડી, એણે કીધું મીઠાના પર્વત ઉપર રહેવાવાળી કીડીને, અલી તું આ મીઠાના પહાડ ઉપર કેમ રહે છે? કે આ તો ખારું છે, એકદમ નમકીન. તું મારી પાસે આવ્યો, હું ક્યાં રહું છું? હું તો મિશ્રીના પહાડ ઉપર રહું છું. એકદમ મીઠી લાગે. અચ્છા, હવે એને ખબર નહીં કે મીઠું શું હોય, ગળ્યું શું હોય. તો એણે કીધું તું મારી પાસે આવ, મારા ઘરમાં આવ અને થોડી મિશ્રી ખા, તો તને ખબર પડે કે આ મિશ્રી કેવી હોય છે. હા, તો પેલી કીધું ઠીક છે. આમંત્રણ આપ્યું હતું કે હું આવું છું કાલે બપોરનું લંચ તમારે ત્યાં. હા, શું થાય સવારે? લંચ, બ્રેકફાસ્ટ. સવાર શું કરો? બ્રેકફાસ્ટ. અને બપોરવાળું ભોજન ને લંચ, અને સાંજવાળું ડિનર. તો એને ઠીક છે, હું તમારે ત્યાં આગળ લંચ કરવા આવું છું. હવે ત્યાં પહોંચી તો પેલી બહુ સ્વાગત સત્કાર કર્યો. આવો મારી બેન, આવો. બહુ દિવસે આવી તું મારી, બહુ ગુડ આવી બેન, આવો. પછી એને બેસાડી અને પછી કીધું કેમ છે, બધું મજામાં છે? હા, બધું મજામાં છે. આવો હવે આપણે જમી લઈએ, થોડું બ્રેકફાસ્ટ કરી લો થોડું. કે હા, લાવો. બઢિયા મિશ્રીને એક ડલી મોટી એક લઈને આવી. લે મારી બેન, તું ખા. હવે પેલી ખાધી. જેવું મિશ્રી ખાધી તો કહેવા લાગી, અલી તું તો કહેતી હતી કે મિશ્રી તો બહુ મીઠી હોય છે, ગળી હોય છે. આ તો ખારી છે. આ તો જેવું મીઠું હોય છે એવું જ છે આ તો. એને આશ્ચર્ય થયું, શું વાત કરે છે? મિશ્રી તો ગળી હોય, મધુર છે, અને તું તો પેલું ખરાબ છે તારું. ના, આ મારે જ્યાં જેવું છે ત્યાં તારે ત્યાં પણ આવું જ છે. તો પહેલે કીધું આવું તો બને નહીં. તો એણે એનું મોઢું ગોળથી જોયું, એણે ધ્યાનથી જોયું. તો એના મોઢામાં થોડું
ફૂલેલું હતું. પેલા તમાકુ ખાવાળા હોય ને ઘણી વાર આમ કરી અહીં ભર લે એટલે પેલું દેખાય કે હા અહીંયા કંઈક ભરેલું છે. પેલા ગુટકાન પાન કંઈ ખાલાવાળા ભરેલું હોય ને તો એને પણ લાગ્યું કે આણે પણ કંઈક ભર્યું છે. તો પૂછ્યું કે અલી આ તે મોઢામાં શું ભર્યું છે? તો કે ના ના કશું જ નથી. નહીં નહીં કંઈક તો દેખાય છે. કે હા એ તો એ છે કે મારા મોઢામાં એ મીઠાનો એક ગાંગડો હું ભરીને આવી છે. કેમ કે મેં વિચાર્યું કે કદાચ તારે ત્યાં મીઠું મળે ના મળે એટલા માટે એક મેં મીઠાનો ગાંગડો મોઢામાં ભરી લીધો છે. તો પેલી મિશ્રીવાળી કીડી બોલી, અલી મારી બેન તું પહેલાં તારા મોઢામાં જે મીઠું ભરેલું છે, મીઠાનો ગાંગડો ભરેલો છે એ બહાર નીકાળ, એને થૂક, પછી મિશ્રી ખા તો તને મિશ્રીનો સ્વાદ આવશે, ત્યારે તને મિશ્રી મધુર લાગશે. તો એણે પછી એ મીઠાનો ગાંગડો મોઢામાંથી બહાર કાઢ્યો અને પછી મિશ્રી ખાધી. જેવી ખાધી તો તો બહુ સરસ છે, બહુ સરસ. પછી કીધું કે હવે જવું છે? કે ના ના મારે હવે તો અહીં જ રહેવું છે. તો પછી એ કીડી પેલા પહાડ ઉપર નહીં ગઈ, એ મિશ્રીના પહાડ ઉપર જ રહેવા લાગી અને ત્યાં બંને બહેનપણીઓ આરામથી રહેવા લાગી, મિશ્રી ખાવા લાગી અને ભગવાનનું ભજન કરવા લાગી. આ તો થઈ ગયું દૃષ્ટાંત. આનો સાર શું છે? એ કીડીઓ કોણ છે? એ આ બધા આપણે અહીંયા સંસારના લોકો છે ને, આ બધા કીડીઓ છે. કેવા કીડીઓ? બે પ્રકારની કીડીઓ છે. એક તો આપણે આ મંડપમાં આવી ગયેલી કીડીઓ અને બીજી જેને વિશેષ સુખ પસંદ છે એવી કીડીઓ જે નથી આવ્યા. તો આ જે જીવ છે, જીવ એ જ કીડી છે. તો જેને વિશેષ સુખ વધારે ગમે છે એ પેલી કીડીઓ, એ મીઠાના પહાડ ઉપર રહેવાવાળી, નમકના પહાડ ઉપર રહેવાવાળી. અને જેને સત્સંગ પ્રિય લાગે છે એ બધા મિશ્રીવાળા. તો આ બધા મિશ્રીવાળા છો જેમને સત્સંગ પ્રિય છે. તો પછી પેલી કીડી નહીં ગઈ પાછી મીઠાના પહાડ ઉપર. કેમ? કારણ કે મિશ્રીનો સ્વાદ આવી ગયો. એવી રીતના જેને ભગવાનની કથા સાંભળવામાં આનંદ આવી જાય છે પછી એને સંસારના સુખ નથી લાગતા. જીવન મુક્ત મહા મુનિ જેવું, જીવન મુક્ત મહા મુનિ જેવું, જીવન મુક્ત મહા મુનિ જેવું, જીવન મુક્ત મહામુનિ જેવું, હરિ ગુણ સુનઈ નિરંતર તેવું, હરિ ગુણ સુન નિરંતર દેવું, હરિ ગુણ સુનઈ નિરંતર તેવું, હરિ ગુણ સુન નિરંતર દેવું. જીવન મુક્ત મહામુનિ જે પણ છે એ લોકો પણ ભગવાનના ગુણગણોનું શ્રવણ કરે છે. તો જે પણ જે ભાવથી કથામાં આવે છે એને એની પ્રાપ્તિ થાય છે.